સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ગયું મૂજ ગોળે જ્યાં દિને હૃદય થોડી કાનુડો કાળો કાળો દાદા તે ગોરી ગોરી છે એકલવલ કિશોર પ્રેમ જોવાય તો કે જોવાય સીધા શરણમાં કે કેવી રીતે ભગવાનને જોવાય પ્રેમને કે જોવાય ને કેવી રીતે તો ત્રીજા શરણમાં ખુલાસો આપે સતાર સાહેબ શું કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય શુદ્ધ પ્રેમ જાગી થાય શુદ્ધ પ્રેમ જાગી થાય. હવે મન ઉપર બોલ્યા જોવો આ ખેલ આખો મનનો છે મન વસ્તી જાય તો મન સારી અવસ્થામાં છે કોઈ દી મળતું નથી પણ અમન થાય. હવે તમારું મન જે બનાવ્યું છે ને એ 1 કલાક અંદર 1,80,000 સંકલ્પ વિકલ્પ કરે એટલું બધું તેજ ભાગે એ કઈ મળતું નથી. તો એને અમન કરવું હોય તો ત્યાં પાકા ગુરુની જરૂર પડે. તમને નામ આપે તો એ ઊભું રાખે, મનને ઊભું રાખે. બાકી બીજે કોઈ સદગુરુના નામ સિવાય મન ક્યાંય ન ઊભું રહે. આખી રાત નથી જાગ્રતમાં હોય પછી હુઈ જાય, સપનામાં મન જ હોય, સુસુપ્તિ તુરિયામ બધા સારી અવસ્થામાં પણ અમન થઈ જાય. એવા વર્તમાન તોરલ કે પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ કોઈ એવા પૂરા મળે. એ આવ્યો તો અનુભવી અવતાર એ જાવું મારે ધણીને દરબાર એ માથે સદગુરુ નો છે આધાર કાયા બેલડી ઉતારી જો ભવપાર આવો ને જે સલરાયા ગુરુ બધા ઉપડે પૂરા સંતો સપનાની જેવો આ સંસાર કરે આવો ને જે સલરાય આપણે દેવ સખી મળીએ આરે પૂરા સંતો આ શરણદેવ તોરલે એમ કે છે આવ્યો અનુભવી અવતાર. આ મનુષ્ય અવતારમાં અનુભવ થાય પછી નહીં થાય. માથે તો કે સદગુરુ કરવા પડે, પાકા પૂરા સંત કરવા પડે, ગોતવા પડે. તો આ બધા ભક્તિ કરે ને કેવી તો તોરલે કે આની ભક્તિ કેવી કે નિત ઉઠી નદીએ નાવા જાય કોલસા કોઈ દી ઉજળાનો નિત ઉઠી નદીએ નાવા જાય કોલસા કોઈ દી ઉજળાનો થાય ગુણ ક્યાને દીકરો જોને થાય એ બાપ કોને કહેવા આવો ને જે સલરાય આપને પ્રેમ થકી મળીએ આરે પૂરા સંતો કે નીત ઉઠી નદીએ નાવા જાય, કથામાં જાય નાવા જાય એ કે કોલસા કોઈ ઉજળા થતા છે. ગુરુ કરવા પડે તો એ તમને પાકી ખબર પડે આ સંસાર કેવી રીતે ગોઠવાનો છે, આપણે કેમ આવ્યા છીએ.
નીત ઉઠી નદીએ નાવા જાય, ઓલસા કોઈ દી ઉજળાનો થાય, ગુણ કે વેશ્યાનો દીકરો તો બાપ કોને કહેવા જાય? એક દીકરી હતી ને યુવાન, એ વાતમાં એમ કે મારા જેઠાણી કોણ, મારા જેઠ કોણ, મારા હાહુ કોણ, મારા હારા કોણ, મારા કાકાજી હારા કોણ? એક ભાઈ મળે કે અહીંયા આવ્યો, હજી તારો વ્યવહાર નથી, લગ્ન નથી થયું, તું જેઠ ને જેઠાણી તો શું કરવું? એ કે પેલા પતિ ગોતી લે, આ બધું તો ઓટોમેટિક બની જ જવાનું, કાંઈ કરવું ન પડે, પેલો પતિ ગોતવો પડે. એને આ તોરલ કે આ ભેદ વિનાના ભેળા ભલે ને થાય, બધા અધૂરિયા કહેવાય, ખબર ન પડે, કદાચ 10 લાખ 2 લાખ થઈ જાય. એટલે આપણે અહીં સતાર બાપુ એમ કહે છે કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ દાખી થાય છે. મન વશ થઈ જાય તો કોણ ન થતું કે એક જણાનું હું એ નામ તો કે અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, ત્યાં મનડું જાય દોરી કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે કલવર કિશોર, છે કલવર કિશોરી, કાનુડો કાળો કાળો. પેલા સણો બહુ સારી વાત છે. કોઈ પ્રશ્ન કરે સરદાર સાહેબ ને કે તમે એટલું બધું પ્રેમમાં બોલો, બાપુ તમારે કોઈ પ્રેમ છે? તો કે અમારે પ્રેમ છે. બાપુ તમારે કોની હારે પ્રેમ છે? એ કે સાંભળ, 17 સાની જામી પ્રેમીની જમનારી, 17 સાની જામી પ્રેમીની છે મુરાદી, 17 સાની જામી પ્રેમીની છે મુનાદી, પ્રેમીની છે મુનાદી, પ્રેમીની છે મુનાદી. બાપુ તમારે કોની હારે પ્રેમ છે? તો કે સાંભળ, 17 છે નિજામી મોઇનુદ્દીન હૈદર અજમેરમાં જે થઈ ગયા, એ મારા એ ધારામાં હું પ્રગટ થયો, નિજાની ધારામાં મારા ભગવાન કૃષ્ણ મોઇનુદ્દીન છે. પછી કોઈ પ્રશ્ન કરે કે 17 છે નિજામી પ્રેમીની છે મુનાદી, મુનાદી એટલે ઉર્દુ લફ્ઝ છે, ઢંઢેરો ઢોલ ટીપીને કહું 17 છે નિજામી પ્રેમીની છે મુનાદી, હું ઢંઢેરો ટીપીને કહું છું મારે એની હારે પ્રેમ છે. પછી આપણને સંદેશો આપે કેવો? તમે પ્રીતિ કરો દુયેવી, પ્રીતિ કરો દુયેવી, પ્રીતિ કરો તો એવી, જેમ ચંદ્ર ને ચકોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે કલવલ કિશોર, છે કલવલ કિશોરી, કાનુડો કાળો કાળો. હવે તમને સાહેબ કબીર ઉપર લઈ જવા છે. બધાએ થોડોક સાથ આપજો અને ઘડીક તમે પણ તમારા જીવનને ધન બનાવજો, અમારી સાથે ગાજો. તમને કબીર સાહેબની વાણી સંભળાવો, તમારું જીવન રહે ત્યાં તમને યાદ રહે. સાહેબ બોલે એક જગ્યાએ બેઠા હતા, 620 વર્ષ પહેલા ધરતી પર હતા, વિશ્વના સમ્રાટ પુરુષ કે તમામની બોડી પડી પણ એની બોડી હાથમાં નથી આવી ભાઈ, એવા યોગી પુરુષ હતા. જ્યારે યાદ કરીએ સંતોની વાણી આપણે જે બોલી ને, સતાર બાપુ પોતે જ બોલતા હતા, અમને તો વાયા કર્યા હતા. કબીર સાહેબ કબીર જ બોલે, મીરા એ હજાર લાખ બની શકે, વાણી બધા એની જ હાલતી હોય. આમાં વાયા કરે છે ને પ્રેમ પ્રગટ થાય, એની અંદર આવે એ પ્રગટ થઈ જાય. તો કબીર સાહેબની વાણી છે જગ્યાએ બેઠા હતા તો કીધું કે સાહેબ તો કે બોલો ને, કે તમે આખા ભારતમાં ફર્યા? તો કે હા. તમને ક્યાં મજા આવી? તો ક્યાંય નહીં, હું વાત કરો? તો કે મને સમજાવો. તો એ ભાઈ ની વાત સમજાવે છે કબીર સાહેબ. હું કે દેશ ભરી રે પર દેશ ભરી મને સંત મળ્યા છે અપાર, દેશ ભરી મને, દેશ ભરી મને સંત મળ્યા છે અપાર, એના દીઠે રે મોરા નેના ઠરે રે બેની, એના તો પડી જા દુકાળ તુવે પર આસન જોગિયા. પાણી દાસે ની મથે જાઉં રે માયલા, પાણી દાસે ની મથે જાઉં રે માય, તુવે પર આસન જોગિકા, તુવે પર આસન જોગિકા, પાણી દાસે ની મથે જાઉં રે લામાયલા.
ત્રીજા શરણથી શરૂઆત કરી કે દેશ ફરી પરદેશ ફરી મને અપાર સંતોની મારે મુલાકાતે, પણ જેને લીધે મને બજારમાં ટાટક થઈ તો 620 વર્ષ પેલા અલોપ થઈ ગયેલી વાતો કોક વિલા પાયા હોય. પછી પરમાત્મા વાત કરે છે, ખુદા રે ઈશ્વરા રે, હે માલિક, હે દુનિયાના માલિક, તારા હેતુનો મેં જાણી લીધો છે. હેતુ ઉપરથી આકાશવાણી હું હેત છે કબીર. તો કે સાંભળ તે કેવી રીતે આ જગત કેમ બનાવ્યું, કેવી રીતે બનાવ્યું કે કાચે ઘડે કી ઠીકરી રે ઘડી ઘડી મોર, કાચે ઘડે કી ઠીકરી રે ભાઈ ઘડી ઘડી મોરે કુંભાર. રાજા રાવણ જેવા હાલ્યા ગયા રે વો તો લંકાના સરદાર કુએ પાણી દાસે ની મથે જાઉં મોરે માયલા, પાણી દાસે ની મથે જાઉં મોરે માયલા. ઉભે પર આસન જોગી કા, ઉભે પર આસન જોગી કા. પહેલા શરણનો ખુલાસો પહેલા શરણમાં શું કહે છે કબીર સાહેબ કે કાશે ઘડે કી ઠીકરી ઘડી ઘડી એ મુવા ઉપરથી આકાશવાણી. કબીરા કયો કાશે ઘડીને ઠીકરીયું છે અને આવો કોણ ઘડે મુવો કુંભાર કોણ? તો કે સાંભળ આ માનવીને જે આ બધું તે બનાવ્યું આ કાસા ઘડાની ઠીકરીયું છે. આ બધી કાસા ઘડાની ઠીકરી છે. આ કાશે ઘડે કી ઠીકરી ઘડી ઘડી એ મુવા કુંભાર. મુવો કુંભાર કોણ? કે ત્યાં તું સોઈ કે ત્યાં ઘડ્યા ઘડા કાસા ઘડાની ઠીકરીયું ત્યાં ઘડી, બીજું કોઈ નથી. કે આ કાછે ઘડી કી ઠીકરી ઘડી ઘડી એ મુવા કુંભાર. તો ઉપરથી આકાશવાણી. કબીર એવો બીજો કાસો ઘડો કોણ હતો? તો કે રાજા રાવણે કાસો ઘડો ક્યાં ગયો? પત્તોય ન લાગ્યો એનો. કુવે પર આસન, જોગીનું આસન છે કુવાની ઉપર. તમારે જેમ રહેવું એમ રહેજો. સભારામ બાપુના લઈ એટલે કબીર સાહેબ પાકા સમજાય. આપણા સૌરાષ્ટ્રને આપણી ગામઠી ભાષામાં લઈને આ તો બહુ ઊંચા હતા. 3 ભાષામાં એની વાતો છે. સભારામ બાપુ કહે દેખાય તે બધું અદરસ થશે, જેમ થશે ગુજરી મેળા. દાસ સવો કે એક સપનાના સુખમાં મોત બગડે માનવ તેરા. 1600 સમતા પકડી લે મેલ મત મનવા મેરા. એ ભાઈ તેરો સંગાથી તું એકલો, આખર માં નહીં હે કોઈ તેરા. આ તમારી આંખ છે ને દેખાય ને, એક દી તમારી આંખ હશે તો નહીં દેખાય. દેખાય તે બધું અદૃશ્ય થઈ જાય. દેખાય તે બધું અદૃશ્ય થશે જેમ થશે ગુજરી મેળા. ગુજરી મેળો જોયો તો કેટલી ઘડી તો ઘડીક એમ આ મેળો છે. દેખાય એ બધું અદૃશ્ય થઈ જવાનું. કાને સંભળાશે નહીં, હલાહે નહીં પગી આ બધું દુખવા માંડશે. દેખાય તે બધું અદૃશ્ય થઈ જાય છે જેમ થશે ગુજરી મેળા. દાસ સવો કે સપનાના સુખમાં મોત બગડે એ માનવ તેરા. 1600 હવે પહેલું શરણ 1600 એટલે વિચાર છોડી દે. 1600 ક્ષમતા પકડ. ક્ષમતા એટલે વચ્ચે કાંટો રાખ. આમ તાજું આમે નો દઉં ને આમે નો દે. સુખમાં રોવાય ને દુઃખમાં હસાય નહીં. આમ ક્ષમતા મારા ક્ષમતા એટલે વર્તમાન ભગવાન છે એમ કે 1600 ક્ષમતા પકડી લે બેલ મમત મનવા મેરા. તેરો સંગાથી તું એકલો, તું એકલો જ આવ્યો ને તારે એકલાને જ જવાનું છે. આગળ હાલે બહુ સારું બોલે સવારામ બાપુ. શું કહે છે કે નફટ નીસ એ નક્કી કર નિર્લજ, કોટીક ફર્યો છો તું ફેરા. નફટ નીસ એ નક્કી કર નિર્લજ, કોટીક ફર્યો છો તું ફેરા. માત પિતા સુત ભગની બાંધવ, આખરમાં નહીં હે કોઈ ભેળા. 1600 ક્ષમતા પકડી લે મેલ મત મનવા મેરા. એ ભાઈ તેરો સંગાથી તું એકલો,
आखिर में नहीं है कोई तेरा 2 दिन में हूँ फरे दीवानो अरे खेल बन्या है ये नटका नटनो खेल છે 2 દિવસમાં હું એટલો બધો દીવાનો બની ગયો તું 2 દિવસ એટલે હું એક તરા તું આવ્યો ને બીજો તરસ આવવાનો 2 તારા હાથમાં છે 2 दिन में શું ફરે દીવાનો આ ખેલ બન્યા હે નટકા पंड छोड़ी ने तारे जाऊं एकलू आगल है जमका डेरा 1600 समता बगड़ी ले मेल मत मनवा मेरा ए भाई तेरो संगारी तू ही एकलू आखिर में नहीं है कोई तेरा એટલે બહુ બધા સંતો આવ્યા આપણે આપણને જેમ જેમ સત્ય વાતો સમજાવી છે એટલે કબીર સાહેબ કે કાછે ઘડી કિયા ઠીકરી ઘડી ઘડી એ બુવા કુંભાર રાજા રાવણ જેવા હાલ્યા ગયા લંકાના સર્જે હવે તો મારી પાણી ભરવા જવું એ કૂવાની અંદર જવું તો કેવી રીતે જવું આ સંસારનો કૂવો આમ દોરીએ ભલે આ શરીરની અંદર કૂવો છે ઊંડમુક એટલે ઊંધો કૂવો એમાં કેમ પાણી ભરવા જવું તો આ રાજપીપળાના દાસ સતારને લાવવા પડે એટલે અંદરની ખબર પડે આ કબીર સાહેબને સમજવા હોય તો સતાર બાપુ બોલે આમાં અંદર કેવી રીતે જવું તો સતાર સાહેબ આનો ખુલાસો આપે શું કે ઈંગલા ને પિંગલા નો માર્ગડો છોડી રે છોડી દુખણા માર્ગે જવાની મને આ ચાલી ભરવાને પાણી આ હાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જાની જાની મને બોલાવે સતગુરુ જાની છોડી પિયરિયું મારે જાઉં સસરીએ એમાં શરમ મને છાની મને બોલાવે સતગુરુ જ્ઞાની એવું તો હાલી ભરવાને પાણી પાણી હાલી ભરવાને પાણી મને બોલાવે સતગુરુ જાની જાની મને બોલાવે સતગુરુ હવે તો પીયું જીવી ના ઘડીએ નો ચાલે મારી વીતી જાય છે જુવાની મને બોલાવે સતગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જાની એવું મુખ કુવો બેની ગગન મંડળમાં એમાં અમૃત ભર્યા છે પાણી મને બોલાવે સતગુરુ જ્ઞાની બોલાવે સતગુરુ જાની દાસ તરને ગુરુ અનવર મળ્યા રે મળ્યા વાત બતાવી ચાની ચાની મને બોલાવે સતગુરુ જ્ઞાની બોલાવે સતગુરુ જાની હવે આ અંદર જવું હોય જોગીની પાસે આપણે મળવા જવું હોય તો કેમ કરવું તો કે 1.5 કલાક ડાબી ઈંગલા લે 1.5 કલાક ડાબુ આ નખોરો નાગસોરું અને બીજું 1.5 કલાક આ ડાબી ઈંગલા પિંગલા બે હાલ્યા કરે એમ અને બેના વારા હોય 1.5 કલાક ડાબી ઈંગલા 1.5 કલાક જમણી પિંગલા એ બેને બાદ કરી સૂક્ષ્મણા કરવી પડે સૂક્ષ્મણા કરો પછી પદ્માસન વાળો તમારી સુરતા નખ બે નખ છે ને પગના ત્યાંથી અહીંથી સમેટવી પડે એ સૂક્ષ્મણા કરો પછી થાય પછી અંદર જવાય નકર તો આ અનંત જન્મનું તમારું 12 મુખ થઈ ગયેલું એટલે તમને હળ નહીં ઉજે તમારે પાછું ઘરે જવું હોય તો આ જ રસ્તો પકડવો પડે માલિકના 5 નામ છે હું તમને 2 નામ અત્યારે બતાવું અને 5 નામમાં તો તમારે પાકા ગુરુ કરવા પડે તો તમને ભીતરમાં સમજાય 2 નામ દેખાડું અત્યારે તમને અત્યારે 5 નામથી પ્રગટ છે પરમાત્મા 2 નામ એક આપણો જ્યારે જન્મ થાય આપણે જ્યારે પહેલી વાર રોઈ પરમાત્મા પોતે આવ્યો રોયો અનહદમાંથી આવ્યો બહાર આવ્યો એટલે આહાદનાથ થઈ ગયો અનહદમાંથી આવ્યો ક્યાંથી આવ્યો અનહદમાંથી બહાર આવ્યો એટલે આહાદનાથ આ પહેલું નામ પછી બીજું એ રોયા પછી શ્વાસ શરૂ થયો છે સોમ
એ તમારો જન્મ તમારું જીવન રહે ત્યાં સુધી નીકળી જાય આમાં સોહમ એક જ નીકળે, બીજું કાંઈ નીકળતું એ લાઈન જ પાછું ચડવું પડે તમારે. એ થોડી તમારે ઘરે જો જવું હોય તો તમારે સોહમ જ ભીતરમાં સિદ્ધ કરી લેવો પડે, બાકી કોઈ રમત બધી ખોટી પડી જવાની છે તમારી. કમાઈ કરવી તો કરી લેજો, તમારી કમાઈ તમને કામ લાગશે, આ કોઈનું કામ નહીં લાગે. બધી તમારી કમાઈ એ તમારી હારે હશે. જે કર્યું અનંત જન્મનું કર્યું છે તો તારા કાંઈક સમજાય, અને નકર તમે તારા ગમે ત્યાં વયા જાવ, જ્યાં જવું અહીંયા. ઈંગલા ને પિંગલાનો માર્ગડો છોડી હું તો સૂક્ષ્મના માર્ગે જવાની. પરિણામ પછી ભીતરમાં પ્રગટ થાય, અનહદમાં જવાય, ત્યાંથી તમારું ઘર આવે ભાઈ. પણ પહેલા તમારે સોહમ આમાંથી નીકળે છે. એક સોહમ આવ્યો છે, સોહમ જાય. सोहम सिद्ध किया मन अंदर सोड़ा सब विस्तारा एक ब्रह्म द्वितीय नास्ति यही शब्द ललकारा. हमने तो ब्रह्म विचारा हमारा पंथ ई ब्रह्म से सोहम पहुंचे. તમારા લાઈન ક્લિયર ન્યાથી જ ગમે ત્યારે જ્યારે તમારા ઘરે જાય તમને થાક લાગે ને, હજી બાકી ભૂખ નથી લાગી પણ ભૂખ લાગે ને, એ તમારે સોહમ પકડવા પડશે, તે તમારી ભૂખ સ્થિર થાય બાપુ. એટલે કે સતાર બાપુ કે હવે તો પિયુજી વિના ઘડી આ તમને ખુલ્લો છો. હું કે સતાર બાપુ કે સોડી પીર્યું મારે જાવું સાસરિયામાં શરમ મને ભાઈ ક્યું પીર્યું આ સંસારને પીર્યું કે છે જાવું સાસરી એટલે પ્રભુ પણ થાય એમાં શરમ હે નહીં. હવે તો પિયુજી વિના ઘડીઓ ન ચાલે મારી વીતી. આ સુરતા બોલે પિયુ એટલે મારા સદગુરુ નામ આપેલું શબ્દ ઈ પિયુ ને મારે હવે ઘડીએ નો હાલે મારી વીતી જાય છે જુવાની. તો ભજન જુવાની માં થાય, વરદપણામાં થતું તો વરદપણામાં શું થાય? એ મળે વરદપણું ત્યારે પસ્તાવો થાશે, પછી દુઃખોમાં ગુજારે રડે જિંદગી ને રડે જિંદગી ને. અમે ચાહતી જા દુખી જિંદગી ને દુખી જિંદગી ને. सुखी जिंदगी बालपन में गुजारी, सुखी जिंदगी ने बालपन में गुजारी, जुआनी की दुखी जिंदगी ने दुखी जिंदगी ने. जुवानी की दी दुखी जिंदगी ने दुखी जिंदगी. હવે એમ કીધું હસવા ખેલવા રમવા વહી ગયું, બચપનમાં વહી ગયું સુખી જિંદગી, અને જુવાની કીધી દુખી. આ જુવાનીમાં શું આવે કે 6 વસ્તુ ઓટોમેટિક આ શરીરમાં આવી જાય. 6 સડરીપુ, 6 કામ ક્રોધ મદ લોભ મોહ અને મારી તારી, 6 અને રીપુ એ 100 આમાં આવી જાય ને આનું જીવન બગાડી નાખે શરીરનું. કેવી કે સડી સડરીપુ ને સંદે જુવાની, સડી સડરીપુ ને સંદે જુવાની, ભરી ઉમંગો બગાડે જિંદગીને બગાડે જિંદગીને. મન ભૂલાતી નથી સુખી જિંદગીને. આ 51ની સાલમાં વડોદરા કવિ સંમેલનમાં બોલ્યા, કોઈ ઊભું છું 51ની સાલમાં કવિ સંમેલન થયું ને વડોદરાની અંદર દાસ સતાર બોલતા હતા. એક ભાઈ ઊભા થઈને આવ્યા, વરદમાણા હતા, કે બાપુ તો કે બોલો ને. કે તમે એમ કીધું તો જુવાનીમાં જ ભજન થાય, વ્રતપણામાં તો દુખાવો ચાલુ થાય, પણ હું તો વ્રત થઈ ગયો બાપુ. તો બાપુ હવે મારે શું કરવું? મને કાંઈક દવા લખી ગયો તો દવા લખી તો આ એટલું કરજે, ધ્યાન સમરણ ન થાય. તો બાપુ મારે શું કરવું? હાસબાઈથી કરજે કે હું કે કર સત સમાગમ તું તારું જીવન સુધરશે, કરી લે સત સમાગમ તો તારું જીવન સુધરશે, તને દુઆઓ મળે છે અરે ભલે જિંદગીને. કર સંતોનો સમાગમ. બીજું તારથી હવે સત્સંગ ભજન નો થાય, સત્સંગ કર તો તને એમ કે જો ઓલા ભાઈ આમ જો ભાઈ ત્યારે જીવન બનાવ્યું હો પાછું. આવું તમને કોઈને કીધું સતાર બાપુ? કે કીધો બૌદ્ધ સતાર છે મુજ સદગુરુએ, મારા ગુરુજીએ કીધું કે હું કે આ મને જે મને આમ મનુષ્ય અવતાર મળ્યો એનાથી કાંઈ મોંઘું નથી. કીધો બૌદ્ધ સતાર છે મુજ સદગુરુએ, કૃપા મુજ પ્રભુની મને મળી જિંદગી. મને આ જિંદગી મળી, જાગીને જોતો જિંદગી બંદગી છે. આ જિંદગી છે એ બંદગીનું ઠામ છે, બીજું કાંઈ નથી. એટલે સાહેબ બોલે બહુ સરસ આપણા સંતોએ આપણી પર કે કાછે ગળે કી ઠીકરી ઘડી ઘડી હે મુવા કુંભાર. હું તો 500 પતાવી શકું. તો પૂછ્યા જતા સાહેબ લઈ લે પોલીસ સ્ટેશન લઈ લે. તો કે તમે ઉભા થઈને હું પૂછતો આવું. તો પૂછ્યા જા
એ એના ગુરુજી નાગાજી હતા ને એને કીધું બાપુ તો કહું કે હાથીએ થોડીક ભૂલ કરી ઓલો લીમડો પડતી ને સાહેબ આવ્યા ને તે કે 500 રૂપિયા આપી દે ને પણ તો કે ના ના 5000 માગે છે તો કે 5000 થોડા હોય તો કે તો ન આપ તો કાલ પોલીસ સ્ટેશન લઈ લે તો કે જા દઈ આવ્યાથી પોલીસ સ્ટેશન ભેગો કરી દે જા લઈ જા તે કીધું કાં તો કે હાલો પોલીસ સ્ટેશન લઈ લે સાહેબ લઈ લે તે પોલીસ સ્ટેશન લઈ જાય ને તે 15 દીમાં 3 પગાર ખાઈ ગયો હાથી. પછી સાહેબે કીધું પેલી સમાજ નાગા બાવાની જ્યાં તો કે એ તો ગોતવી પડે હાથી પાછો દેવો તે ગોતવા નીકળ્યા સાહેબ આ ગામથી આ ગામને કીધું ઓલા ગામમાં ન્યા જતા ભાળી ગયા ખાસે તે ઓલા માવતનું બોલે અહીંયા કે બોલો ને સાહેબ એ કે હાથી આપણે પાછો દેવો છે તો પણ તોય નાગાજીને પૂછવું પડે મારે કે બાપુને પૂછ્યા કે થોડો બોલો એ કીધું કહેવાય છે બાપુ કે સાહેબ આવ્યા છે અને હાથી પાછો તો કે સાહેબને કે 5000 થાય લઈ કે એ કે પાસ આપવો પડે તમે હાથે લઈ જાઓ પાછો એટલે ક્યારેક ઉલટું પડે આપણી પાસે એટલે સાહેબ કે હું કે એક કાથે ઘડે કી આ ઠીક દી રે ઘડી ઘડી મુએ કુમ કાથે ઘડે કી ઠીક દી રે ઘડી ઘડી મુએ કુમ રાજા રાવણ જેવા આયા ગયા રે ભાઈ લંકા ના રે બગાહું નો લો હવાર સુધી તમને ગેરંટી આપું હવાર સુધી બેહો આ ભજન કઈ જુદા છે પાણી દાસે ની મતે જાઉં રે માયલા પાણી દાસે ની મતે જાઉં રે માયલા ઉબે પર સંજોગીતા. એક ડીઆઈજી ગુજરાતના રિટાયર્ડ છે પોલીસમાંથી તે એને પેન્સિલ આવે ને પેન્સિલ કે 25 લાખ રૂપિયા આવ્યા તે સવારમાં થેલો લઈને બેંકમાં મૂકવા જતા હતા ત્યાં ખેતી ખાતાના સાહેબ મળ્યા સાહેબ નમસ્તે તો કે નમસ્તે કેમ તો કે આ જોનું પેન્સિલ આવ્યું ને બેંકમાં મૂકો તો એ કે ન જવાય બેંકમાં મારી ઘરે હાલો ખેતી ખાતાના સાહેબ લઈ જાય ઘરે અને ડોડો દેખાડ્યો આ ડોડો જોયો તમે તો હા એ કે આ ડોડાનું એક બી વાવવાથી એક ડોડા અંદર 800 બી નીકળે ને એવા 3 ફોટકા નીકળે ખેતી કરાય ખેતી કે બેંકમાં બેંકો અત્યારે બંધ થઈ જાય ખેતી કરો તે બોલા સાહેબ જોઈને હાથ આવી ગયા એના બોલ્યા સારું કે હાલો એ લીધી 20 વીઘા જમીન સાહેબે અને બધું વ્યવસ્થિત કર્યું અને કીધું બોલો હું તો કે નહીં ડોડા જ વાવવા છે બીજું કરવું જ નથી કાંઈ અને ભાઈ વાવ્યા ડોડા અને ભાઈ એવો વરસાદ જોયો છે મોટા મોટા ડોડા છે છેલ્લો એવો વરસાદ જો ને તે બધું એક ડોડો હાથમાં લેવો પતી ગયું બધું કે પાછા ઓલા સાહેબ ડીઆઈજી ઓલા ભાઈ ગયા તો એ કે એવું કાંઈ કરવાનું તમે તારે લોન લો મુંજાવ પછી ખેતી કરો એ ડોડા લોન એ ટ્રેક્ટર લીધું ને પાછી લોન લીધી જમીનમાંથી અને પાછું ખાતર નાખ્યું ને હું એ કે નહીં ડોડા જ વાવો ડોડા આપણે બીજું કાંઈ કરવું એ ભાઈ ડોડા વાવ્યા પાછા ડોડા વાવ્યા ને ભાઈ પહેલા વરસાદમાં વાવ્યા અને પછી ઠામકો ન જો વરસાદ પતી ગયું બધું ઓલા 25 વયા ગયા માથે 25 જ્યાં પછી 2 માણસ કીધું કે હવે શું કરવા સાહેબે આપણે મેળ તો કરી દીધો હવે શું કરવું તો કે આશ્રમ ગોતી લી 2 માંથી એક લુગડું હતું તે હાલો એક આશ્રમમાં વહી જાય 2 માણસ વહી જાય આશ્રમમાં તે ન્યા નાગા બાવાની સમાજ આવી તે સાહેબે ડીઆઈજીએ કીધું કે આવું જ કોઈ દી ભાડ્યું નથી એ કે હોય ને અમારા સંતો કે અમારા હોય તો કે પણ મારે એ નાગાજીને એક પ્રશ્ન કરવો એ કાનમાં કેવો છે તો જાહેરમાં કહ્યું ને તો નાના કાનમાં કેવો તે ડીઆઈ તે બોલે કીધું બાપુ આ મહંત કે આ સાહેબને તમને પ્રશ્ન કરવો છે બાપુ કે બોલો ને શું પ્રશ્ન છે એ કે કાનમાં કહેતા હતા કે બાપુ અમે તો ખેતી કરી હો આમ બે માણસ ખેતી કરી એક લુગડું છે પણ તમે કઈ ખેતી કરી હતી એક લુગડું નહીં એ બોલો ગામડું ગામ અને પટેલની વાડી હાવ ગામમાં તે બળદ ત્યાં બાંધે બેહું લે એમાં ઘોડી લીધી પટેલે તે ગામમાં પછી ઘેરે હું અવૈયા જ કોઈ સોર ભાળી ગયો કે આ રાતે આવતું નથી ઉપાડ લેવી છે અને ગયો રાતે અને પકડી અને મીંડો ભાગવા મીંડો 8-10 ગામ રાતે હાલી ગયો અને સૂર્યનારાયણ આમ કોર કાઢીને આમ અંજવાળું કર્યું ને ત્યાં ઘોડા અશ્વર એક ભાઈ એ જવાન કેવું બરોબર આવો ઘોડો આવો અત્યારે વેચવી ઘોડી
બોલે સોરે થોડી વાર હા મારે વેચી દેવી એક વેચી દેવી કેટલામાં તો 3000 માં આપજો. એ કે થોડા ઘણા ઓછા લે મારે રોકડા દેવા એમ તો કિંમતી બૂટ પહેરેલા એ ભાઈ મારે રોકડા પૈસા દેવા મને બહુ ગમે તારી ઘોડી બહુ ગમે ઉતર રેઠો મને આમ અમાણવા દે આમ થોડીક આમ લઈ જાય ને આમ લઈ જાય અમાણવા દે એ બૂટ ભાઈએ કાઢી નાખ્યા લેવો અમાણો કે મારે રોકડા દેવો 100-200 ઓછો લે આપણે કાંઈ બીજું નથી કરવું. એમાં એક ભાઈ સાંભળે હામાં બે સંવાદો કરે ને એકબીજા હામાં સાંભળતા હતા કે લાવ અમાણવા દે હેઠો ઉતર્યો ભાઈ બોલો સોર આમ ટકો કરીને આવતો હતો આમ હદયો ફેરવે સોરી તે ઓલા ભાઈએ સલાંગ મારી અને આમ થોડેક સુધી જ્યાં અડધો કિલો પાછા આવ્યા અને ત્રીજા રાઉન્ડમાં લઈને વી ગયા. તે ઓલા ભાઈએ કીધું ભાઈ સોરને કીધું ભાઈ ઘોડી આપી દીધી તો આ ઘોડી દઈ દીધી વાત થઈ હતી આપી દીધી કેટલામાં તો કે આવી હતી એટલામાં આવી હતી. તે ઓલા ભાઈ બીજા કીધું પણ નફામાં જો બૂટ પીડાવી છે જે ઓલે કીધું એ તો ઓલા મંદિરેથી સોરેલા છે. હા એટલે આ બધું માલિકની મોજ હોય ત્યારે મળે એટલે પછી આગળ હાલે. બહુ સારું બોલે સાહેબ કબીર શું કે બહુ ત્રીજા સનમાં બહુ સારું બોલે શું કે કારે મનવા મરી તું જાને કાદરી મમતાને કારે મનવા મરી તું જાને કાદરી મમતાને આઠે પૂર્ણા અજંપા રે બેની આઠે પૂર્ણા અજંપા રે અમથી જહાન જાય કુએ પર પાણી દાસે નિમથે જાઉં રે માયલા પાણી દાસે નિમથે જાઉં રે માયલા કુબે પર આસન જોગી કા કુબે પર આસન જોગી. હું તો બહુ ઊંચાઈ વાળી વાત લઈ લીધી સાહેબે. જો શોર્ટ આપણે અહીંથી જન્મ ને મરણ નો લેવું તેની પર વાત કરીએ ને કારે મનવા મરી તું જા એ માનવી કા મરી જા કા તારા મમતા ને માર. જો ભાઈ બે વસ્તુમાં છૂટું થવાઈ જાય તો આમાં આપણે કેવી રીતે મરી જાઉં. આ શરીર જે બન્યું એ તો પંચમહાભૂતનું બન્યું છેલ્લે તત્વમાં તત્વ મળી જાય પણ આની અંદર 17 તત્વોનો બીજો સૂક્ષ્મ દેહ છે એ માતા પિતા સમાગમ કરે એમાં યાત્રામાં પાછો વયો જાય ભાઈ. તો આમાંથી મરે હું કાંઈ મરતું નથી. સંતોએ કીધું મરે હું એ છે તમારો અહંકાર મરે બાકી કાંઈ મરતું. પછી મમતા તો બહુ ડેન્જર છે કેટલી ડેન્જર. કાજી મામનને લાવવા પડે અત્યારે તો એ કે કેટલી કાંઈ બાપભાઈને એના પારબધ્યને સંપત્તિ મળી અને આ હું સ્કૂટર પડી ગયો કે આની પાસે 10-12 ભેડ્યા માગી લેવા દે ને સવારમાં મેં અત્યારે નક્કી કર્યું સવારે એની પાસે માગી લેવું. એ મારી મમતા છે હે એને કાજી બાપુ કે કાજી મામદ હું કે એવા રાજાના રૂપ ધરીને મેં તો જોઈ લીધું અને મારે ધનનું નહીં એ પાર પણ એટલા એ ધન રે મન મારું થીર નો એ લૂંટ્યું મેં તો સગળો આ સંસાર મારી મમતા એ મરે નહીં એનું મારે હું કરું. વાલો મારો દિનનો એ દયાળ મારી મમતા. બહુ સારું બોલે કાજી મોહમ્મદ. એ કે હું એકવાર રાજા બન્યો ધનનો પણ એટલે ધને મારું સ્થિર ન થયું મન. પછી મને એમ થયું કે એકવાર મારે સાધુ બનવું છે. શું કર્યું એવા યોગીના રૂપ ધરીને મેં તો જોઈ લીધું અને પહેર્યો મેં તો ભગવો જોને એ ભેખ હાથમાં એ ખપર ને ખંભે પાવડી એ ફર્યો હું તો દેશ ને એ પ્રદેશ મારી મમતા એ મરે નહીં એનું મારે શું કરું. એટલે કીધું કાજી મામન દે ઈ કે યોગીના રૂપ ધરીને જોઈ લીધું ને મેં પહેર્યો ભગવો ભેદ હાથમાં ખપ્પર ને ખંભે પાવડી ફર્યો દેશ ને તોય મારી મમતા નહોતી મરી. પછી ઈ કે
સીપુના રૂપ ધરીને તો જોઈ લીધું અને કર્યો મેં તો સમંદરમાં એવા પણ એટલા એ જળે રે મન મારું ધીર નો જું મારે સ્વાતિના બૂંદની યાદ મારી મમતા એ મરે નહીં એનું મારે તો ખરેખર હું છે આ ચિત્રે સડી ગયું જો ને મારું સક ડોળે આવું બોલ્યા કાજી રે મામંદ મારી મમતા પછી જયારે મમતા મરી એટલે બીજી વાર આમાં હું તમને 3 માણી કાજી મામંદ ની સંભળાવું તો તમને હળવું છે કબીર સાહેબ ને પછી એ કે મમતા મરી પછી ખબર પડી એ કે હું ખબર પડી કે આધ પાવ તો ધ્રુજન લાગ્યા चलत है अब डगम डगा हाथ पाव तो ધ્રુજન લાગ્યા આમ થતા તાંગળી હોય જોજો ને જી કમાઈ કરજો તો કાંઈ વાંધો નહીં આવે હાથ પાવ તો ધ્રુજન લાગ્યા चलत है अब डगम डगा दांत माइला पड़ गया ए बोलत है अब तो फगम फगा जोबनिया तो कौन वाट गया ये कहो ने मने ये पगी पगा जोबनिया तो कौन वाट गया क्या जोबन એટલે યુવાની આતાળી દઈને બતાવ ને પગી જ્યોતિષકારોને કોઈને ખબર હોય તો ક્યો મારી જુવાની ક્યાં વઈ ગયા આતાળી દઈને કાલી ભમર ઉડન લાગી આ વાળ કાળા થાય ઉડી ગયો ભમરો બેઠ ગઈ अब ધોલી બગા તોય કલર કરે તો ખબરમાં બીજે દી તો ફળો આમ ફૂટે દેખાય સફેદ ને કાળો મિક્સર લાગે એવું શું કરવું કાલી ભમર ભગવાન આપ્યો મારે કાલી ભમર ઉડન લાગી बैठ गई अब धोली बगा तेज नैन का चला गया है वो देखो तो अब तो टगम टगा जोबनिया तो कौन वाट गया जोबन मेरो रंग रंगीलो दे गयो देही को दगा जोबना मेरा फिर मिले तो युवानी पाछे आवे तो ये राखूंगा मैं तो गले लगा जोबनिया तो कौन वाट गई जोबन ते तो ऐसी कीनी दे गयो देही को दगा आदि मामंद सानी विनती रे वो ये सुनी ले जो ने ये मेरे खुदा जोबनिया तो कौन वाट गया कौन પછી કે ખબર પડી કે કાજી મામા શું કે કાયચ કાચની પૂતળી વન જારા દિયો વન જારા કાયા કાચની પૂતળી વન જારા દિયો વન જારા દિયો परदेश मारे वन जारा जियो वन जारा जियो वन जारा जियो वन जारा वालम जियो वन जारा
સ્થિર રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા વાલમ જીઓ વણજારા એ ડુંગર માથે ડુંગર ઉપર તેરી જીવન જારા જીવન જારા આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.